નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. રાત્રિના લગભગ 11 વાગ્યા હશે અને જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડીયા ગામે અત્યારે હું ઊભી છું અને કેમેરામેનને વિનંતી કરું કે આ બાજુમાં જેટલા જ ખેડૂત ભાઈઓ અહીંયા ઊભા છે એ બધાઈને બતાવવામાં આવે. આ મોટી સંખ્યામાં બધા જ ખેડૂત ભાઈઓ જે છે એ વીજ લાઇનના મુદ્દે અને ટૂંક સમયમાં જે હાઈવે નીકળવાનો છે એનો બધાયનો વિરોધ અને જેમને યોગ્ય વળતર નથી મળ્યું. અને તમને જાણીને નવાઈ થશે, અહીંયા મિટિંગમાં મેં એ સાંભળ્યું કેટલાક ખેડૂતોને વળતરના નામે 28,000 રૂપિયા આપી દેવામાં આવ્યા છે. 28,000માં વળતરના નામે સમજૂતી થઈ ગઈ છે. આપણે 4 ગણાની વાત કરીએ છીએ બજાર ભાવના અને 28,000માં સમજૂતી થઈ ગઈ. એટલે ગામડે ગામડે જાવ તો ખબર પડે, બધા વિસ્તારમાં ખેડૂતોને અલગ અલગ રીતે વળતર આપ્યું, અલગ અલગ રીતે ઘોરવવામાં આવ્યા, બોડવવામાં આવ્યા. ત્યારે બોડવીને આપણે આપેલું છે કે જંત્રીના 35 રૂપિયા ગણ્યા છે, 35 ગુણ્યા 200 કરે છે તો રૂપિયા 7,000 થાય છે. હવે એના હજી અમને એમ કે 400 ગણા કરી દઈએ તો 400 ગણામાં રૂપિયા કેટલા થાય? 14,000 રૂપિયા થાય. 14,000માં આપણે 1 વીઘાની જમીન બગાડે છે, રસ્તો એનો કાઢે છે અને એટલું ખૂંદાય છે. મારા પડામાં જ ખુદ કહું છું, રાતના સામાન લઈને આવ્યા તો આખું પડું વીંધી અને એમાં તલી વાવી હતી, તલી આખી ખૂંદી નાખી, બધી કાળી તલી વાવી હતી, તલીને આખી ટ્રેક્ટરો હાંકીને ખૂંદી નાખેલી છે. બરોબર, એટલે લોકોને એક એકને પકડે છે. આ બધાને એક હારે ભેરા કરીને પૂછતા નથી કે ભાઈ તમારા પડામાં થાંભલો આવે છે, તમારામાં તાર આવે છે, તો આપણે કઈ રીતનું આનું કરશું, આપણે વેલ્યુશન ને બધું. એ કાંઈ નહીં, એક એકને પકડે, એક વાડીએથી આવીને પછી બીજી વાડીએ જાય, બીજી વાડીએ ફોલાઈન કરી નાખે. ઓલો ભાવલો કડવો પટેલ કે કાકા તમને હું હજી 50,000 રૂપિયા વધારી દઉં, હમુરો ગયો હજી વરસથી ત્યાં મોઢું નથી જોયું મેં. આવી રીતના ફોલાઈને બધાને આ ગુમરાહ બનાવ્યા છે. કુરજીભાઈ કીધું ને કે અમને કાંઈ ખબર નહોતી પડતી એટલે આ બધું થયું છે. જો ખબર પડતી હોય, 5 જણા આગેવાન થયા હોય એને એમાં જાણતા હોય, વકીલ પાસેથી સલાહ લેતા હોય આપણે, તો આપણે એને 2 શબ્દ કહી શકીએ છીએ આપણે. બરોબર, પણ એમાં એટલું કાંઈ કર્યું નથી આને. એટલે ઠાઈટુથી અમે ભોળવાઈ અને આવી રીતના થાંભલા કોલ ઊભા કરી દીધા છે. બરોબર, મારા પડાની અંદર 60/60 નો આવે છે અને કેવા એમાં સીણા હતા અને પાછી તલી વાવી, એટલે વાવેતર કરીને જ આવે પરબાર જ. ઉનાળે આવતા હોય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી. હાલો કે એના પૈસાનું આપણે સંગઠન કરી કે આ થાંભલાના આજીવાના ઠોકી જાય છે. અહીંયા કોઈને 5 વીઘા જગ્યા હોય, કોઈને 7 વીઘા હોય, કોઈને 10 વીઘા હોય. બરોબર, નાની નાની જગ્યાઓ છે અને આવી રીતના કરે છે. તો આ કર્ણાટક ને તમિલનાડુમાં પાવર જાય છે, અહીંયા 7 રૂપિયા લે છે અને આપણે સોલરના 2 રૂપિયા આપે છે ખાલી. તો એ કેવો ન્યાય છે આ સરકારનો? ખેડૂતને અમે એમ કહીએ કે તમને ડબલ આવક કરી દેવી છે. આ ડબલ જાવક થઈ ગઈ છે, આવક નથી થઈ ગઈ. મોદી સાહેબે એમ કીધું, મોદી સાહેબનો વિરોધ નથી, હું ભાજપનો સંગઠનનો માણસ છું. બરોબર, મોદીભાઈ 2014માં હું કીધું કે બહેનો ભાઈઓ હું ચૂંટાઈને આવીશ તો હું છે ને પહેલા એ કામ કરીશ કે ખેડૂતના દેવા માફ કरूंगा, એ મેરા વાદા હે. તમારે વિડીયો જોતો હોય તો મારી પાસે છે. બરોબર, હું મોદીનો વિરોધ નથી, હું ભાજપનો જ કાર્ય કરતો છું વર્ષો ત્યાં. પણ આવી રીતે ગુમડા હાવે બનાવે છે બિસાડાઓને. રાતના ઓલો કલેક્ટરને મને કહે તમને દિવસનો પાવર આપ્યો છે, દિવસનો આપી દીધો ને. મેં કીધું બહુ સારું કામ કર્યું ને, દિવસનો આપ્યો. રાતના અમે પાણી વાળતા હતા અમારા ભાઈઓ બધા, તો રાતના પગમાં સાપ વયા જાય, વીસી વયા જાય, પડકા વયા જાય, તો રાતના 9 વાગે પાવર આવે ને 5 વાગ્યા સુધી પાણી વાળતા હતા બધા, 5 વાગ્યા સુધી. એને ખબર છે કોઈને કે નીચેથી હું જાય છે? અને અત્યારે 8 કલાક પાવર છે, એમાં તો 2 કલાક તો લેટ હોય, કોઈ દી 7 હોય, કોઈ 6 કલાક હોય. અને અમે વિકાસ કરીએ છીએ. પણ ખેડૂતનો થોડુંક તો દયા રાખો, તમે ધ્યાન રાખો, થોડુંક તો ધ્યાન રાખો. આ ધૂળમાં રડીને કમાય છે બિચારા. આમાં ક્યાંથી આમાં ડોહું પૂરું થાય? આ ઉપરથી તો ઉતરતો નથી હજી. આ ગામમાં સારું છે, આમ તમે જાઓ બિચારા રોવે છે. હજી વાયુ છે ને એ હુકાઈ ગયું છે, કપાસ મારો વેવાય છે અહીંયા છે ને. એને મેં ફોન કર્યો તો કાલે, એ કે એકવાર વાયુ ને 80% ઉઈ ગયું, બીજી વાર વાયુ હમુરું ગયું. એને હું સમજ્યું, અમારે અહીંયા એને લાઈન જોતી જ નથી. અમારે કોઈને ખેડૂતને કોઈની સહાયની જરૂર નથી. અમે અમારી રીતે જાગૃત છે, અમારે કોઈ એવી સહાયની જરૂર નથી. અહીંના ખેડૂતોને એકને કોઈને 25,000 આપે, કોઈને 50,000 આપે. એક વ્યક્તિને પકડી લે કે ભાઈ તને 25 આપ્યા, તું બીજાને કહેતો નહીં, બીજાને 50 આપે, તું ત્રીજાને કહેતો નહીં. અમારે કોઈના પૈસાની જરૂર નથી, અમારે કોઈ સુવિધાની જરૂર નથી. આ સરકારમાં જે ભ્રષ્ટાચાર છે એ બંધ કરી દે. બાકી નકર અમારા ખેડૂતોને છોકરા ભણાવે વાહમાં લાગશે. આ થાંભલા ખેતરોમાં આવશે ને તો આજે અમારી પાસે 10 વીઘા જમીન, એમાંથી 3-4 વીઘા જમીન તો થાંભલાવાળા લઈ લે, તો અમારે છોકરાઓના બાયોડેટામાં હું 4 વીઘા જમીન લખવી?
એટલે આટલી અમારી નમ્ર વિનંતી, અમારે ખેડૂતોને થાંભલા જોતા જ નથી. અને આવે એટલે ધમકી મારે, પોલીસ પ્રોટેક્શન લઈને આવે ને કે તમને અંદર પૂરી જાવ ને આ લઈ જાઓ ને કે લઈ જાઓ ને આ બેઠા બેઠા અમે ખાડા કાઢી નાખશું, એવી ધમકી માર્યા રાખે. ઓલો રાજુભાઈ રાઠ ને ઓલો ભાવેશભાઈ રહ્યા ને એ તો ધમકી જ માર્યા રાખે બધાને ખેડૂને. શું કે પોલીસ પ્રોટેક્શન લાવશું ને તમારી નજર કે અમે તમારા થાંભલા ઊભા કરી દેવું. ચોખ્ખી દાદાગીરી. હા, ચોખ્ખી દાદાગીરી કરે. નામ શું છે? ભાવેશભાઈ ને રાજુભાઈ રાઠોડ. ભાવેશભાઈ છે કડવો પટેલ, જેતપુર પાસેનો, બરોબર. મને એમ કીધું હતું કે કાકા કાંઈ વાંધો નહીં, તમે ગભરાવમાં, હું તમને છે ને હજી 25,000 રૂપિયા નાખી દઈશ. અહીંથી બોલ્યો અને ગયો, હજી સુધીમાં પાછો આવ્યો નથી. પેલા નીકળી ગયો તો અત્યારે પાછો આવ્યો છે કંપનીમાં, એવું મેં સાંભળ્યું છે કાલે. અમે નપાણીયા ખીજડીયા ગામે સંગઠન કર્યું છે. હવે જે અધિકારીઓ હોય તે, હવે અમે બધાએ ખેડૂતો સહમત છે, કોઈએ ગામમાં થાંભલામાં તાર બાંધવા આવવાનું નથી. થાંભલા ઊભા થઈ ગયા. થાંભલા ઊભા થઈ ગયા છે, ખેડૂતોને છેતરપિંડી કરીને થાંભલા ઊભા કર્યા છે, પણ એમના થાંભલા એ પાછા લઈ જાય, અમારે એના થાંભલા જોતા નથી. બે થાંભલો ઉભો કરવા દીધો નથી, ખાલી ફાઉન્ડેશન ભર્યા છે. હજી હું ખેતરમાં ગરવા દે આવશો એટલે નક્કી નથી રહેવાનું કે હું મરી જાઉં કે માર નાખશું. અમારે આ રાષ્ટ્રપતિને હે ને નહીતર પત્ર લખવો હે કે ભાઈ જો આ થાંભલાને નાખવા જ હોય તો અમે હવે સામૂહિક આત્મહત્યા કરી લઈએ. અમને એને ઈચ્છા મૃત્યુની અમે માંગણી કરી એની પાસે કા થાંભલા નાખી દો અમારા ખેતરમાં, કારણ કે અમારી રોજીરોટી જ ખેતીવાડી છે, બરાબર. અમારે ખેતીવાડી કરવી કે આ વીજ લાઈન નીચે કામ કરવા, બરાબર. આ સામૂહિક પ્રશ્ન હવે ગામે ગામ થતો જાય એટલે અમારે ખરેડી, નપાણીયા ખીજડીયા, મુડીલા, દળવી, કારમેગડા, માખા કરોડ આ બધાય ગામ હવે અમે સંગઠિત થયા હોય અને અમારે સરકારને એક જ પ્રશ્ન કે અમારે તમારા થાંભલા જોતા નથી, તમારે વીજળી ન દેવી, તમારી આ લાઈન કાપી જાવ, અમારે જોતી જ નથી. અમે અંધારે જૂના પેલા રહેતા અમારા ગઈઢા એ રીતના અમે અમારું ગુજરાન ચલાવી લેવું, પણ અમારે આ તમારી લાઈન જોતી નથી. આ 20 બે સર્વે નંબર છે. મારા પપ્પાની ડેથ થઈ ગઈ છે. હવે અમારે બે ભાઈને ભાગ પાડવો તો મારો નાનો ભાઈ કે હું થાંભલાવાળો ભાગ ન લઉં. હવે અમારે ઘરમાં માથાકૂટ હાલે, લે શું કરવાનું હવે. અને કદાચ આપણે ભાઈઓમાં વાંધો પડ્યો હોય, એકાદો ચાન્સ ઓલો આમ આડાવરો થઈ ગયો હોય તોય માથાકૂટ થઈ જતા થાંભલામાં જ થવાનું છે બેન. હવે એ સર્વે નંબર મારામાં નથી આવતો કે મારો ભાઈ કે હું ન લઉં કે હું કહું હું નથી લેવાનો, એટલે એમાં માથાકૂટ હાલે. મારા પપ્પાની ડેથ થઈ ગઈ. હવે કરવાનું શું? હવે કઈક નિર્ણય આવશે, થાંભલા વાળા કાઢી નાખો, નાખી જ દેવા, જોતા જ નથી. હવે સરકાર માને સીધી રીતે માને તો ઠીક છે, નહીં તો ખરપિયાવારી કરવાની છે. સીધી રીતે માને તો ઠીક છે, નહીં તો હવે ખરપિયા લઈને ખેડૂતે નીકળવાનું જ છે. અને જો કોઈ ખેડૂત નીકળે, જો કોઈ નહીં નીકળે તો એના બાળ બચ્ચા ભૂખા મરશે. જય જવાન. બીજું કે અમારે ભાઈ સાથે વાત કરવી છે. તમે કીધું તું ભાજપનો કાર્યકર્તા છું, ભાજપ સાથે જોડાયેલો છું. આટલા બધા ખેડૂતોના મોઢા જોયા પછી મારે તમને સીધો સવાલ કરવો. હજી એક વખત આ બધાને તમે મોઢા જોઈ લેજો, પછી કેજો ભાજપ અત્યારે કેવું કામ કરે. બાજુના જ છે બધાય મોટા. ભાજપનું કામ કેવું છે હવે કયો? ભાજપનું કામ એવું છે કે કોઈ પણ વ્યક્તિ બોલ્યો એટલે એને દબાવી દેવાનો. ભાજપના કાર્યકર્તા કહે છે કોઈ પણ અધિકાર છે કે ભાજપ વાળા ધારાસભ્ય છે કે કોઈ બી હોય કે કાંઈ પણ આગેવાન અંદર ગયો, ખેડૂતનો દીકરો કે કોઈ પણ, એટલે એને દબાવી દેવાનો વાત કરે. ચોપ છાનમુનો બેસી જાય, બધું થઈ જાય, પછી કોઈ વસ્તુ કાંઈ કોઈ દી હજી થતી જ નથી. ખીજડીયાના ગામડાની અંદર એટલી પરિસ્થિતિ ખરાબ છે ને, આમાં આટલા છે ને એટલે બધા ખેડૂત હરખા નથી. આ ભાઈ બોલ્યા એ સધર છે થોડાક, બરોબર. આ ભાઈ હાવ નબળા છે, આ ભાઈ હાવ નબળા છે. 5 વીઘા 7 વીઘા જમીનો હોય, શું કરવાના છે? બાલ બચ્ચા કેવી રીતના કરવા છે? ભાઈ કીધું ને થાંભલો આવ્યો ને 7 વીઘા જમીન છે, એમાં થાંભલો આવ્યો 1.5 વીઘો તો એ લઈ ગયા, એની અંદર તો કઈ વાવેતર થતું નથી. તો એને દીકરી એને લેવી હોય પારકા ઘરાની બીજા બાર ગામથી, તો કોણ એને દીકરી દે? કે એના પડામાં તો થાંભલો છે. આજે 1,85 લાખનું એકર જમીન વેચાય છે અમારા ખરેડીવાળા રોડ ઉપર, બરોબર. તો એ 10 લાખમાં કોઈ વીઘો રાખે એમ નથી જમીનને. તો શું કરવું? ખેડૂત દીકરાને જાવું ક્યાં? એમ કે તમને ડબલ આવક કરી દેવી છે, પણ ડબલ નહીં, તબલ જાવક કરી દીધી છે. હવે તો કાંઈક મહેરબાની કરો, ભગવાનનો ડર રાખો કે કાંઈક તો ખેડૂત હમું જોવો તમે. પણ ભાજપ તો કહે છે વિકાસ થઈ રહ્યો છે. શું ભાજપનો કાંઈ વિકાસ નથી થઈ રહ્યો? આયા ને બધા તબલા વગાડે છે, કઈ વિકાસ થયો છે? ક્યાં બતાવ્યો તમે? ભાજપનો વિકાસ થયો છે, ગજવા ભરાય છે. હજી તો 10 વર્ષ થયા હોય કે 15 વર્ષ થયા તો પુલ તૂટી જાય, મરી ગયો તો ક્યાં બાપના દીકરા છે? કાંઈ પુલ તૂટે કાંઈ કોઈ દિવસ? 15-20 વર્ષે કાંઈ પુલ તૂટી જાય? હમણાં કેટલા મરી ગયા?
મોરબીમાં બોલો ઝૂલતો પુલ તૂટ્યો. આવા પુલ તો કેટલા લેખ છે. હમણાં આવ્યું હતું હજી ફેસબુકમાં કે ઓછામાં ઓછા 135 પુલ તૂટ્યા છે. આનું નામ વિકાસ છે? વિકાસ કોને કે? આનો વિકાસ કહેવાય. અધિકારીઓને કાંઈ પૈસા જ ભરવા છે, કાંઈ સારા કામ જ નથી કરવા. આજે નિકાવા અને કાલાવડનો પુલ છે, કેટલા ગામડાઓને કાયમ અવર જવર થાય છે. એ હજી પુલ 2 વર્ષ થયા છે. એ ઓછામાં ઓછો એ પુલ બનતા 4 મહિના થાય. એ ભાજપનો વિકાસ છે. અને આજે 4 વર્ષ 3 વર્ષ થયા તો હજી પુલ તૈયાર નથી થયો. હજી કેટલા વર્ષે થાય એ અમને ખબર નથી. અમે કેવી રીતના જાય છે કાલાવડને, કેવી રીતના આવી છે અમને ખબર છે. નિકાવાનો પુલ એવી રીતનો છે, 2 સાથે ચાલુ થયા છે અને હજી પૂરા નથી થયા. નિકાવા રાજકોટ કાલાવડ જામનગર હાઈવે કહેવાય ને આપણે, તો હાઈવે ની અંદર એ પુલ હજી એ મોટો પુલ થાય. અમારે તો આવડા 20-25 ગામ આવતા છે, બરોબર. નિકાવા પાસે ટ્રાફિક કેટલી થાય? આજે હું આવી હતી અહીંથી રાજકોટ, જ્યાં મારે કાલાવડ પહોંચવું હતું 55 જેવું થતું હતું, 2 કલાકે પહોંચી. એ આ વિકાસ છે. તમે જોયો નહીં? તમે જાવશો તો બધા ગામડે. આનું નામ વિકાસ છે, આનું નામ ભાજપ. બીજું કઈ ના. ડબલ એન્જિન ભૂકા કાઢી નાખે, પુલ મંડે તૂટવા. આનું નામ વિકાસ છે? કાંઈક સમજો. અમે હું તો આજે 50 વર્ષથી સુરત થી અહીંયા આવ્યો છું, બરોબર. 3 વર્ષ થયા સારું જીવન જીવવા માટે. હું ખેતી કરું છું, બરોબર. મારું 72મું વરા બેઠું હજી 4 દિવસ થયા. આજની તારીખમાં હું આટલું. કલેક્ટરને મેં એને એમ કીધું, ઓલા વખતે તમે કયો અમને લેખિત આપો, એટલે અમે લેખિત લઈને ગયા. જેટલા ગયા હતા ને નહોતા આવ્યા ને એને અમે સહી કરાવી અને બધાના કાગળિયા અમે આપી દીધા પોતપોતાના, બરોબર. મારો એકનું નહીં, હું બધું એકલો લખીને બધું જાય એવું છું. તોય છતાં હું સાથે લઈને બધાને ફરું છું. ત્યાં ગયા ને 5 મિનિટમાં ત્યાં તમને તો કોક એમ કે આવું લખી દીધું છે એટલે તમે લઈને પરબાર હાલતા થઈ જાઓ, અમારી પાસે આવી જાઓ. મેં કીધું તમે અમને એમ કીધું તું લેખિત તો આપ્યું છે, બોલવા તો કઈ દેતો નથી કલેક્ટરે. એની પહેલા મેં એને બધી વસ્તુ કીધી હતી કે આ થાંભલો ખેડૂતને બહુ વેદના કરે છે. આટલી જમીન હોય, આટલો 5 વીઘા હોય, આમાં 25 જણા આવ્યા ને 3 જણાને તો જગ્યા વેચવાની છે. 5-5 વીઘા છે તો એને 10 લાખ રૂપિયા કોઈ વીઘા નથી આપતો. એમાં તો થાંભલો છે. મારે શું કરો પૈસા ખરો છે? જે માણસ પૈસા ખર્ચે ને જમીન રાખવી છે, મિલકત રાખવી છે, તો ચોખ્ખું રાખે ને. પડી ગયેલું મકાન રાખે કોઈ? આ મકાન છે કોઈ રાખે કે મારે 1 કરોડમાં વેચવું છે? કોણ રાખે? આવું પડી ગયેલું મકાન કોઈ રાખવાનું છે? તો કલેક્ટરે હવે એવો જવાબ દેવો મીઠા, કારણ કે ખૂબ ધરબી દીધા હોય. આટલું ન કરી, એ અમારો રાજા કહેવાય. જામનગર જિલ્લાનો રાજા છે. આપણે એને કોઈ અશબ્દ નથી કેવું, એને વ્યવસ્થિત કેવું છે. તો એને કંપની વાળાને કેવું જોઈએ કે આ ખેડૂતની વેદના છે, તમે થોડુંક સમજો. તમે આ 2-3 લાખ રૂપિયા તો શું છે, આ વરા માઠું થયું ને તો એમનો વયા જાય. 2 વાર બિયારણ લે હે, ખાતર લે હે, એનું આખું વર્ષ એમનું કાઢશે તો 3 લાખ રૂપિયામાં આવશે હું અત્યારે મોંઘવારીમાં. બસ હું આટલું કહીને વંદન કરું છું ભાજપ વાળાને. બીજું ભાજપ વાળાને તમે વંદન કરો છો? ભાજપ વાળાને નથી કરતો, આ કંપની વાળાને કહું છું ને કલેક્ટરને કહું છું, તમે થોડીક દયા રાખો આ ખેડૂત માટે. એક સવાલ પૂછું, 27માં ભાજપ કદાચ ધારાસભ્યની ટિકિટ આપે તો લડો? નહીં લડું, હું જિંદગીમાં નહીં લડું. મને બધું થાય એમ હતું મારાથી, પણ મારે આમાં જરી કઈ રસ જ નથી. હું ભલે અત્યાર સુધી એને ભાજપ દીધું. બેન હમણાં વાત કરી ભાજપનું કામ કેવું, એટલે મારે એમ કેવું હતું હાથીનું દાંત જેવું. હાથીનું દાંત ચાવવાના જુદા. તમે તો ભાજપને ઊભી કરી ને. પણ ત્યારે કેવું હતું, ગુમરાહ તો થાય ને બધા, કયો ગુમરાહ બધા કીધા છે. અને ગુમરાહ થતા પહેલા પછી ને આપણે થોડુંક જ્ઞાન આવવું જોઈએ. જી, તમે ભાજપના જૂના કાર્યકર્તા, આ બધાએ મને કીધું કે ભાજપને ઊભી કરવા વાળા કાલાવડમાં તમે પાયાના પથ્થર. તો હવે ભાજપથી નારાજગી કેમ? એ તો એના જો છે ને, આપણે તમે પણ ખેડૂત છો, આપણે ગાયોના વાસલા હોય ને તો એને હાલતો કરે, નીવડે વખાણ થાય. ક્યારે નીવડે વખાણ થાય. હવે કોઈક પછી મને ઓ હલાવા, કોઈ હાલે નહીં, કોઈ પૂછી જાય હું કરું કેમ. એટલે અમને એમાં પછી ખબર પડી ગઈ કે આ તો ભાઈ જરાક છે ને અપલખણા છે એમ. જો આપણે કોઈ બળદ હોય ને અપલખણો હોય ને પછી એને પછી કોઈ રાખતા કોઈ ખેડૂત રાખ કોઈ સાંભળતો નહીં હોય તમને. તમારે કઈ ટાઈમે ખેતી કરે પણ જો એ બળદ અપલખણો નીકળે બે જતો હોય તો થોડી તો તમે કેટલા દી રાખો, કયો કાઢી જ નાખવો પડે. હવે ભાજપને કાઢવાની છે. કાઢવાની એટલે હાલ આપણે કોઈ પક્ષમાંથી, પણ સાચી વસ્તુનું બોલવું જોઈએ અને ખોટી વાતનો વિરોધ કરવો જોઈએ, કરવો જોઈએ. મને કેટલા વર્ષ ભાજપમાં, કેટલા વર્ષ પહેલા જોડાયા હતા? હું કારાબાઈનો સભ્ય હતો અહીં ગાલાડમાં, બરાબર છે. અને જ્યાં હોય ને ઉધરું લેવા જતો. મને અમારા કોઈને કહેવાય નહીં, અમારા નેતા એ પેલા એની જાણ છે માં ગઈ હોય મને ખબર નથી, પણ પેલા મેં એમ્બેસેડર 3 વર્ષ સુધી ડીઝલે મારું. મને એમ કે અમારે રાધાશ્યામ બાપુનો આશ્રમ છે, એમાં છે ને એમાં ગાયું જ છે. વાસલા પૂરાય. મને એમ કે દેશી ગાયના વાસલા કામ આવશે. પછી ખબર પડે તો જર્સી ગાયના વાસલા નીકળ્યા. જર્સી ગાયના વાસલા, કારણ કે જર્સી ગાયના વાસલાને કોઈટ ન હોય. કોઈટ એટલે સ્ટેન્ડ.
આ લોકોનું છે ને પછી ખબર પડી કાં તો જર્સી ગાલા નીકળ્યા શું કરવું હું કયો. બસ આવી રીતે ભાજપ પછી ધીમે ધીમે પછી આપણે કોઈ પક્ષમાં જોવા જ નથી હવે. તો હવે આ 27માં આ બધું તમે રાજકારણમાં એક સમય હતા એટલે પૂછું છું, ખેડૂતોમાં જે આ રોષ છે 27માં હાલત શું થશે હવે? હવે ઈ તો જો માણસ આજે છે ને કે આના ખેડૂતો પાસે જે ભાઈ વાત કરી કે ભજીયામાં બદલી જશે, ઈ તો જો ક્યાંક થતું પણ હવે કદાચ છે ને બહુ ડામ લાગ્યા સમજ્યા. અત્યાર સુધી વાંધો નહીં હોત, ક્યારેક ડામ દેતા નથી હોય વળી 6 મહિના મટી જતો, પણ આ વખતે ડામ આવ્યો છે ને બહુ જોરદાર ડામ આવ્યો છે કે ઈ રૂજ આપણે આની રૂજે નથી આવે એમ. એટલે કદાચ ખેડૂતો સમજશે મને એવું લાગે છે. હવે આપણે તો બિન રાજકીય લડત લડીએ છીએ કે અહીંયા ભાજપે નહીં કોંગ્રેસે નહીં, ખાલી ખેડૂત. તો પછી 27માં કોકને મત તો આપવો પડશે આપણે, મત આપવો પડશે ને. તો શું કરશું ત્યારે? કઈ પાર્ટી પસંદ કરશું? આપણું ખરાબ કેને કર્યું છે? હમ. મેં તમારી ગાડીનો હપ્તો તમારી ગાડીની મેં હવા કાઢી હોય તો મને પછી બીજી વાર ગાડી પડખે ચડવા દો. એ તો જોવું છે કે જોવું છે. એટલે એવી રીતે ભાઈ સમજવાનું બાકી સમજી દઉં કે મેં તમારી ગાડી પડી છે એની હવા કાઢી લઉં, તમને ખબર પડે કે આને જ કાઢી તો શું તમે પછી મને મારી ધ્યાન રાખો કે આ કઈ બાજુ જાય છે ને શું કરે છે. કારણ કે છે ને આ એક કુદરતનો નિયમ સમજી દઉં. કાલાવડ તાલુકાના 5 ગામના ખેડૂતો એ નપાણીયા ખીજડીયા ગામે રાત્રે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, બિન રાજકીય સભા, કોઈ પક્ષ નહીં. પણ રાજકારણ બાકાત ના રહી શકે. રોષ જેના લીધે છે, અત્યારે જેને સત્તામાં બેસાડ્યા છે તો એ કામ ન કરે તો રોષ સ્વાભાવિક છે કે નીકળવાનો જ છે. તો બસ એ રોજ છે. અને આ બધા આ કાર્યકર્તા તો પાયાના પથ્થર હતા ભાજપના. આ ભાઈ છે, આ ભાઈએ કીધું હું ભાજપનો જૂનો કાર્યકર્તા છું, પણ અત્યારે શું કહેશો? અમે ખાનદાની ભાજપ છે, આખું ગામ ભાજપી છે અને ભાજપ સિવાય અને હવે તો જે ખેડૂત લક્ષી હશે એની જ સરકાર બનશે. ભવિષ્યમાં ખેડૂત લક્ષી હશે એની જ સરકાર બનશે અને ગુજરાતમાં ખેડૂત સિવાય બીજો સરકારનો ઉદ્ધાર નથી. આખું ગામ એને કીધું નપાણીયા ખીજાણીયા અમારું આખું ગામ જે છે ને એ આમ પહેલેથી જ ભાજપમાં હતું, પણ હવે જે ખેડૂતોનું ભલું કરશે એની સરકાર બનશે. એટલે 2 ગણા વળતરની વાત કરી એટલે તમે અડધા વાંકા વળ્યા છો, એટલે અડધા ખેડૂતોની સામે ઝૂક્યા છો. પણ ખેડૂતોને ઈચ્છા એવી છે કે 4 ગણું મળવું જોઈએ. જો રાજસ્થાન સરકાર આપી શકે તો ગુજરાત સરકાર કેમ નહીં? અને આ કોઈ ભીખ માંગવાની વાત નથી. પેલા ભાઈઓને બધાને હું સાંભળતી હતી ત્યારે એણે કીધું હતું બેન 2,000 હપ્તા આપે છે, અમે થોડા ભિખારી છીએ. અને એમાંય 2,000 હપ્તા તમે એક ભેગા 6,000 કેમ નથી આપતા? કેમ કે તમે મહિને મહિને યાદ કરાવો છો કે સરકાર સંવેદનશીલ છે, સરકાર ખેડૂતો માટે કંઈક કરે છે, એ તમે હપ્તે હપ્તે યાદ કરાવો છો. એટલે આ હપ્તા ખેડૂતોને એવું લાગે છે કે આ હપ્તા છે ને એ સહાય નથી, અમને યાદ કરાવવાનો હપ્તો છે આ, કે અમે છીએ, હજી ભૂલી ન જતા અમે છીએ. પણ હવે ખેડૂતો ખરેખર યાદ રાખશે, પણ કઈ રીતે યાદ રાખશે એ તમારે જોવાનું છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ નપણિયા ખીજડીયાથી.